ઊંઝા એપીએમસીની મતગણતરીમાં વેપારી વિભાગના 4 ઉમેદવારની જીત થઈ હતી, જેમાં અપક્ષના 3 ઉમેદવારો અને ભાજપના મેન્ડેટવાળા 1 ઉમેદવારની જીત હાંસલ કરી હતી. તેમજ જયંતિ પટેલની અપક્ષ રીતે જીત હાંસલ કરી હતી. અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર પટેલના 323 વોટ, જયંતિ પટેલના 313 વોટ, ભાજપ મેન્ડેટ ઉમેદવાર વિષ્ણુ પટેલના 258 વોટ, અપક્ષ ઉમેદવાર અમૃત પટેલના 226 વોટ અપાયા હતા. તેમજ અપક્ષના ઉમેદવાર જયંતિ પટેલે જણાવ્યું હતું કે ચેરમેન બને તેમની સાથે જ છીએ. આ જીત મારી એ મારા વેપારીઓની જીત છે. સદાય માટે હું વેપારીઓના પ્રશ્ન માટે ઉભો રહ્યો હતો અને કાયમ માટે કોઈ બી પ્રશ્ન છે તો વેપારીઓના પડખે રહેવા માટે હું ઉમેદવારી કરી હતી અને કાયમ માટે જે લાયસન્સદાર વેપારીઓ બધા છે એમના પડખે રહીશ. મારે કોઈ મેન્ડેટનો વિષય નથી. હું મારી ઉમેદવારી કરી હતી મારા વેપારીઓના પ્રશ્નના નિકાલ માટેના ઉમેદવારી કરી હતી. મારે કોઈ જૂથ કે કોઈના માટે કોઈ કહેવાનું નથી. આગામીના દિવસોમાં મારા માર્કેટ યાર્ડનો કેવી રીતે વિકાસ થાય, મારા વેપારીઓના પ્રશ્નો હલ થાય અને વેપારીઓ કેવી શાંતિથી ધંધો કરે એના માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. મારે પરિણામ મારા ફેવરમાં પરિણામ જે આવ્યું છે, મારા મતદાર ભાઈઓએ મને જે જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે એમનો જેટલો મારા દિલથી હું આભાર માનું એટલો આજે ઓછું છે. હું કોઈની સાથે નથી. જે ચેરમેન આવશે એમની સાથે જ છું. મારે કોઈ જૂથવાદ નથી.